નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે વિશ્વામિત્રી નદી કિનારે મગરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અકોટા બ્રિજ નજીક નદી કાંઠે મોટી સંખ્યામાં મગરો બહાર આવતા જ મગર દર્શન કરવા માટે બ્રિજ પર સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. પૂરના પાણી ઓસરતા જ વિશ્વામિત્રી નદીના કાંઠે મગરો આવી પહોંચ્યા છે. અકોટા બ્રિજ પરથી નદી કાંઠે મગરો સ્પષ્ટ દેખાતા જ લોકો પોતાના વાહનો બ્રિજ પર ઉભા રાખીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા લાગ્યા હતા. બ્રિજ પર સહેલાણીઓની અચાનક ભીડ વધી જતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. બીજી તરફ નદી કાંઠે મગરોની મોટી સંખ્યામાં હાજરીના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર બાદ મગરો ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને વન વિભાગે નાગરિકોને નદી કાંઠે ન જવા અને બ્રિજ પર બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. વન વિભાગ અને તંત્રે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે અને જો ક્યાંય મગર દેખાય તો તાત્કાલિક વન વિભાગ કે રેસ્ક્યુ ટીમને જાણ કરવા સૂચના આપી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.